નમસ્તે મિત્રો, આજે આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે આગળ વધીશું અધ્યાય 12। મહાત્મા ગૌલી બાબાને સાંઈ વિઠોબા રૂપે દેખાયા। કાશીના એક સંત ગૌલી બાબા ગંગા કિનારે રહેતા હતા। કારતક એકાદશીએ દેવ ઉઠે એટલે તેઓ ગધેડા પર સામાન નાખી પંઢરપુર આવવા નીકળે। એ પદયાત્રા દરમિયાન જે તીર્થો આવે તેના દર્શન કરતા શિરડી આવે। શિરડીમાં તેઓ મારુતિ મંદિરમાં વિશ્રામ કરે, મેદાનમાં રામરોટી પકાવે અને સંત દેવીદાસ સાથે સત્સંગ કરે, પછી પંઢરપુર જવા નીકળે। એ રીતે ગૌલી બાબા શિરડી આવી મારુતિ મંદિરમાં ઉતર્યા। દેવીદાસે તેમનો આવકાર કર્યો। વિશ્રામ કરી ગૌલી બાબાએ રામરોટી પકાવી અને જમ્યા। સાંજ પડવા આવી હતી। આરતીનો સમય થયો હતો। ગામ લોકો મારુતિ મંદિરમાં આવવા માંડ્યા। દેવીદાસ હાર્મોનિયમ લઈને ભજન ગાવા માંડ્યા। સંજોગો વસાત તે સમયે સાંઈ ત્યાં આવ્યા। ગૌલી બાબાએ પહેલી વાર એમને જોયા। એમને સાંઈને બદલે વિઠોબા દેખાયા। એમને અચરજ થયું, પંઢરનાથ સ્વયં અહીં આવે છે। તેઓ દોડ્યા અને સાંઈના પગમાં પડી ગયા। તેમના મોંમાંથી વિઠોબા વિઠોબા નીકળતું હતું અને આંખમાંથી આંસુ વહેતા હતા। ગામ લોકોને નવાઈ લાગી। ગૌલી બાબા આ સાંઈને કેમ પગે લાગે છે? સાંઈ નવા ગામમાં આવેલા એટલે બધાને એમનો પરિચય ન હતો। ગૌલી બાબાને ઊભા થઈ સાંઈ પેટ્યા અને બોલ્યા, રામજી ભલા કરે। ગૌલી બાબા બોલ્યા, શિરડીનું ભાગ્ય હવે ખુલી ગયું છે। સ્વયં પંઢરીનાથના અવતાર ધારણ કરીને અહીં આવ્યા છે। ઘણા જન્મોના પુણ્ય ભેગા થાય છે ત્યારે સંતનો પરિચય થાય છે અને સંતો પ્રભુને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે। એમ વધુ પુણ્યો ભેગા થાય છે ત્યારે સદગુરુનો પરિચય થાય છે। સદગુરુ પોતાના શિષ્યની આંગળી પકડી પ્રભુના ચરણો સુધી દોરી જાય છે। સદગુરુ મળે ત્યારે સમજવું કે મનુષ્ય મુક્તિની નજીક પહોંચી ગયો છે। મનુષ્યનું મન વાંદરા જેવું છે, એને પ્રભુ ભક્તિનો સરળ માર્ગ મળે। ગુરુ એ રસ્તે ચલાવે છતાં એ ભટકી જ જાય। સદગુરુ હોય તો એને ટપારી ફરી સાચા માર્ગે લાવે। શિષ્ય તકલીફમાં મુકાય ત્યારે સદગુરુ જ એને બચાવે। સાંઈ પરમાત્માનો અવતાર હતા અને સદેહ હોવાથી સદગુરુની ભૂમિકા પણ ભજવી રહ્યા હતા, એટલે જ એમના દ્વારા અગણિત ભક્તોનો ઉદ્ધાર થયો। ગૌલી બાબા સાંઈને ઓળખી ગયા હતા। પછી તો તેઓ જ્યારે શિરડી આવતા ત્યારે સાંઈના દર્શન કરવા અવશ્ય આવતા। ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં મહાત્મા ગૌલી બાબાને સાંઈ વિઠોબા રૂપે દેખાયા નામનો અધ્યાય 12 સમાપ્ત। જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓમ સાંઈ રામ। મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળી રહે એના માટે બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી તમને મારા નવા વિડીયો વિશે નોટિફિકેશન મળી રહે। ઓમ સાંઈ રામ।